હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે શું છે માનસી? છઠ ને આજે છઠ છે. દિવસ પછી આઠમ છે પણ અમારા મમ્મીએ આજે જ બધું તરી કાઢ્યું. હું તો આજે કાતરી વેફર તરાઈ ગયું છે અમારા ઘરે. હું બનાવી શું બનાવ્યું મમ્મી? પૂરી બનાવી, રવો અને રવો ને બીજું ઘઉંનો લોટ નાખ્યો હતો ને, હા ઘઉંનો ઝીણો લોટ નાખી અને આ પૂરી રેડી કરી દીધી છે મમ્મીએ કડક છોકરાઓ માટે. કામકાજ ચાલુ જ છે, પૂરી ઉતારવાનું મમ્મી ચાલુ જ. હા તું સાફ કરતા કરતા કે ગાયબ થઈ ગઈ ને તો તને પૈસા નહીં મળે. 500 રૂપિયા છે ને તો ઠંડુ પાણી નહીં પીવાનું. અને બંટીભાઈની ઘંટી ચાલુ થઈ ગઈ. ના નાવા બંટીભાઈ બીજા મોડું આવી ગયું છે અંદરથી. ગરમી આવી ગઈ બધી મોઢામાં. કાલ રાત્રે બી નહીં ખાધું હે ને? ના ખાધું એમને. વેલકમ. બોલો કઈ જઈને આયા? ટ્યુશન. અલા તું શું લઈને આવ્યો? કેડા. તું શું લઈને આવી? કેડા. કેડા લઈને આવ્યા છોકરાઓ? કેડા કેડા ને સૌમ્યા શું કરું છું? નેર પોલિશ કરી આલું છું દીદી. શું કરે છે ભાઈ? નેર પોલિશ કરી આલી ભાઈ. હેલો વાવ. એવું કોની છે? ચલ ચલ ભાઈ કરી આપે છે. ચલ બતાય તો કેવી કરી, બતાય તો હાથ બતાય તો. ચલ મમ્માને હાથ બતાવો, પગ બતાવો તો. લો ભાઈ તો કમ્પ્લીટ રંગિયાલી છે. ઉભી ઉભી. નો બે ભાઈ બેન. ભાઈ તે નાની બેન નીર પોલિશ રંગિયાલે છે. શું આપો? અને તું શું કરું છું કાવું? હા આ બેટા નાડ તારી એ થઈ જશે, મળી જશે. યોગા કરશું? યોગા ના બે નેલ પોલિશ કરવામાં પડ્યા છે અને આ યોગા કરવામાં પડ્યું છે એમ. સારું, રમો રમો રમો. થઈ ગઈ બેટા, થઈ ગઈ. રેવા દે બસ, હવે છોડ. બસ બેટા તો રંગાય જ કરશે. આવું વગર વરસાદે તો છત્રી લઈને ફરું છું બેટા. ટ્રેનનો વરસાદ ચાલુ હતો ને તાપ નીકળી ગયો. જો વાતાવરણને ક્યારે પલટો લે ને ખબર નહીં પડતી. જો ક્યારનો વરસાદ પડતો હતો અને અત્યારે હવે તાપ નીકળ્યો. હા બરાબર. જો તો ક્યારનો વરસાદ પડતો હતો અને હવે તાપ બરાબર નીકળ્યો. આ સવારનો હતો જ નહીં, હમણાં જ તાપ નીકળ્યો. આજે કપડાં બી નહીં સુકાયા. એકદમ તાપ છે, ગરમી લાગશે. ફ્રેન્ડ્સ હવે થઈ ગયા છે 9:30 વાગી ગયા છે અને છોકરાઓનું હોમવર્ક કરવાનો ટાઈમ થયો છે. પણ છોકરાઓ છે એ મસ્તીએ ચડ્યા છે એટલે આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. એ ચલો ઓય લડશો ના. જનસી સૌમ્યા અલા ઓય કરીને પેટ ભરાઈ ગયું. તો ચલો બ્લોગને એન્ડ કરી દો. આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય.